ઘરમાં આવીને તરત જ પપ્પાની સામે બેસીને ભાઈ બોલ્યા, પપ્પા પેલું કોર્નરવાળું મકાન તમે ખરીદી લીધું હોત તો અત્યારે એના 1 કરોડ આવે છે. પિતાજી જમવા બેઠા હતા એટલે કાંઈ બોલ્યા નહીં. પછી ભાઈ ઊભા થઈ અંદર રૂમમાં ગયા અને બબડવા લાગ્યા કે પપ્પાએ મકાન ખરીદી લીધું હોત ને તો અત્યારે આપણને ખૂબ જ ફાયદો થતો. એટલે એમની પત્ની બોલી કે તમે ખરીદી લો ને. એટલે કે એટલા બધા પૈસા લાવું ક્યાંથી? તમારા લોકોના ખર્ચા ઓછા છે, દીકરાની ફી ભરવાની, ઘર ચલાવવાનું, મમ્મી પપ્પાની સારવારનો ખર્ચો, બધું કેવી રીતે પહોંચી વળે? એટલે એમની પત્નીએ શાંતિથી સમજાવ્યું કે આ બધા ખર્ચા પપ્પાને પણ હતા જ, અને તમે 3 ભાઈ બહેન હતા જ્યારે આપણે એક જ છે. તો તમે નથી ખરીદી શકતા તો એમને શા માટે ઘડી પડી સંભળાવો છો? બહુ જ સમજવા જેવી વાત છે. જે આપણાથી થતું નથી તો બીજા જોડે શા માટે આપણે આટલી બધી આશાઓ રાખીએ છીએ? દરેકની કંઈક મજબૂરી જ હોય, બાકી શોખ ના થતા હોય કે બાળકોના ભવિષ્યનો વિચાર ના કરે.